સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત ગેંગ વિરુદ્ધ વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના નેટવર્ક ચલાવતા મિલન દરજી ગેંગના મુખ્ય સાગરીત પૈકીના એક રાજપ્રકાશ રૈયાનીની કીમ ખાતેથી ધરપકડ કરી છે. ડીસીપી વિશાખા જૈને વધુ માહિતી આપતા કહ્યું કે આરોપી રાજ રૈયાનીને સાયબર પોલીસ કીમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. તેની સામે ગુસ્સી ટોક હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો અને તે છેલ્લા 10 મહિનાથી પોલીસથી ચકમો આપતા નાસ્તો ફરતો હતો. સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈને વધુ માહિતી આપતા કહ્યું કે રાજ પ્રકાશ રૈયાની પોતાની ગેંગના મુખ્ય આયોજક મિલન દરજીને તાત્કાલિક મદદ કરતો હતો અને તેનું મુખ્ય કામ લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવાનું અને તેમાં તેને 15,000નું કમિશન મળતું હતું. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા લેવામાં આવતો હતો અને કરોડો રૂપિયાના નાણાંને હેરફેર કરવામાં આવતો હતો. આરોપી લોકોનો આર્થિક સંકટનો લાભ ઉઠાવી તેમને થોડા કમિશનની લાલચ આપી ખાતા ખોલાવતા હતા. આ રીતે અનેક ફેક એકાઉન્ટ ગેંગના કબજામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ સુરત પોલીસે હવે ગેંગના મુખ્ય અન્ય સભ્યોની પકડવાની તજવીજ શરૂ કરી છે અને આ ગુનાહિત જાળને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ગેંગના કુલ 6 જેટલા સભ્યો હાલ દુબઈમાં છે, જેમને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, સીપી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુસ્સી ટોપના એક આરોપી રાજ રૈયાનીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો. તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાનીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં. એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા. આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે. એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે. એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે. તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી. કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નથી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો. એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું.